જો હવે આગલા વિડીયોમાં આપણે એક્સરસાઇઝ 7.3 એના 9 સુધી જોયા હતા. હવે 10માંથી આગળ વધવાનું છે. 10મો ક્વેશ્ચન શું કહે છે તો કે ઇન્ટિગ્રેશન sin raised to 4 પાવર dx. મેં આના માટે એટલું કહીશ કે છોકરાઓ ગુણિત ઉપગુણિત સંખ્યાના સૂત્ર તૈયાર રહેવા જોઈએ. જો કદાચ યાદ આવે તો છોકરાઓ sin સ્ક્વેર x નું એક સૂત્ર બનશે 1 - cos 2x/2. sin સ્ક્વેર x નું સૂત્ર શું બનશે 1 - cos 2x/2. એટલે એક આ ગુણિત ઉપગુણિત સંખ્યાનું સૂત્ર 11મા માં શીખીને જ આવ્યા છે એમ કહો તો ચાલે. એટલે આના સાદું રૂપ માટે મેં એમ કહું કે પહેલા મેં કમ્પ્લીટ સાદું રૂપ આપી દઈશ ને પછી સંકલન પર જઈશું. તો sin ની 4 ઘાત ને લખો sin સ્ક્વેર x નો વર્ગનો વર્ગ. sin સ્ક્વેર x ને લખી દો 1 - cos 2x/2 to the whole square. આને છૂટું પાડો તો 1 - cos 2x to the whole square અને 2 સ્ક્વેર કેટલો થઈ જશે 4. હવે જો આને આગળ લઈ જઈએ તો sin ની 4 ઘાત x બરાબર આનું વિસ્તરણ આપો 1 - cos 2 cos 2x cos square of 2x upon 4. હવે મેં એમ કોઈ એક બીજું સૂત્ર યાદ રાખજો cos square x એને શું લખાય છે 1 + cos 2x/2. તો cos square of 2x એને લખાશે 1 + cos 4x/2. એટલે મને જરૂરિયાત આ સૂત્ર છે એટલે સર અહીંયા પાછા આવી જશે sin raised to 4 પાવર x 1 - 2 cos 2x અને આ જે cos square 2x દેખાય ને એને લખવામાં આવશે 1 + cos 4x/2. હવે ભાગ્યા 2 કરી દો પાછા છે સોરી 4 છે ભાગ્યા કેટલા છે 4 એટલે 2 નો વર્ગ 4 કરો 2 લસા લો 2 - 4 cos 2x + 1 cos 4x અને 4 દુના કેટલા થશે 8. તો sin raised to 4 પાવર x 3 - 4 cos 2x cos of 4x/8. હવે મેં એમ કહું કે આને છૂટું પાડવા માટે મેં ટ્રાય કરું તો sin raised to 4 3/8 -4 દુ 8 cos 2x 1/8 cos 4x. એટલે કે sin raised to 4 પાવર x dx તો 3/8 ને બહાર કાઢો એટલે 1 dx 1/2 cos 2x dx 1/8 cos 4x dx. જ્યાં સુધી 1 નો સવાલ છે તો 1 નું સંકલન શું થશે x. આ x + b નું સ્વરૂપ છે b0 છે તો 1/2 આને લખાશે sin 2x/2x + b b0 તો 2x ને x માનો તો cos નું સંકલન sin બોલવો sin લખો sin 2x અને x નો સહગુણક. એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે 1/8 sin 4x અને x નો સહગુણક 4. આનું સાદું રૂપ જોઈ લઈએ તો 3/8x c. આ તમારો જવાબ મળશે 10મા ક્વેશ્ચનનો છોકરાઓ. હવે જો જ્યાં સુધી સવાલ આપણો 11 નંબરનો ક્વેશ્ચન છે તો જેટલું મેં સમજ્યું એ પ્રમાણે એ ક્વેશ્ચન આવો છે cos raised to 4 પાવર 2x dx. 11 નંબરનો ક્વેશ્ચન આ છે cos raised to 4 પાવર 2x dx. આમાં પણ ગુણિત ઉપગુણિતનું સૂત્રનો જ ઉપયોગ થશે પણ કદાચ મેં ન લખ્યું છે પણ ફરી એકવાર સરળ લખે છે cos square x 1 + cos 2x/2. તો cos square of 2x તો 1 + cos 4x/2. જો cos square x 1 + cos 2x તો cos square 2x તો 2 અહીંયા x ના 2x તો 2x ના કેટલા થઈ જાય 4x. આ સૂત્રથી cos raised to 4 પાવર 2x અને આવું લખો cos square 2x to the whole square અને આને લખવામાં આવશે 1 + cos 4x/2 to the whole square. હવે ઉપર વર્ગનું વિસ્તરણ તો 1 + 2 cos 4x cos square of 4x અને 2 નો વર્ગ કેટલો થઈ જશે 4. સર અહીંયા આ બે સૂત્ર ઉપરાંત એક બીજું સૂત્ર આપી દે તો cos square 4x તો એ બનશે 1 + cos 8x/2. આ દાખલા માટે ગુણિત ઉપગુણિતના આટલા સૂત્રની જરૂર ખરી. એટલે હવે આને આગળ લઈ જાઓ 1 + 2 cos 4x. હવે આ 2 cos 4x આ બનશે 1 + cos 8x/2 ડિવાઇડેડ બાય 4. 2 લસા 2 દુના 4 cos 4x
અને 4 દુના કેટલા થશે 8. આનું સાદું રૂપ જોઈએ તો 3 + 4 cos 4x + cos 8x / 8. હવે જો અહીંયા આવી જઈએ તો મેં એમ કહું કે cos raised to 4 power 2x = હવે આ છૂટું પાડો તો 3/8, 4 દુના 8, cos of 4x, 1/8 cos of 8x. તો ઇન્ટિગ્રેશન cos raised to 4 power 2x બરાબર છૂટું પાડીને લખો 3/8 1 dx, 1/2 બાર cos 4x dx, 1/8 બાર cos 8x dx. 1 નું સંકલન x, x plus b નું સ્વરૂપ છે b0, 4x ને x માં cos નું સંકલન sin x અને x નું સહગુણક 4. એ જ રીતે cos 8x નું sin 8x અને x નું સહગુણક 8. હવે મેં એમ કહું કે 3/8 into x sin 4x upon 8 sin 8x upon 64 plus c. એટલે જવાબ હોવો જોઈએ. ચેક કરી લો બે દાખલા. જો હવે આગળ વધીએ તો 12 નંબરના ક્વેશ્ચન તરફ જઈશું. ક્વેશ્ચન નંબર 12. આ બે દાખલા થોડા વધારે પડતા લાંબા હતા છોકરાઓ, પણ ગુણિત ઉપગુણિત અને x + b થી આરામથી સોલ્યુશન મળી જઈ શકે છે. હવે જો આપણે આગળ ચાલીએ તો મારું કહેવું એ છે કે ઇન્ટિગ્રેશન અર્થાત સંકલન ક્વેશ્ચન નંબર 12 sin square x upon 1 plus cos x dx. sin square x ને શું લખાશે તો કે 1 plus cos x 1 minus cos x અને એના નીચે લખી દો 1 plus cos x. હવે 1 plus cos x કેન્સલ થશે એટલે રહેશે શું 1 minus cos x dx. ઇન્ટિગ્રેશન 1 dx છૂટું પાડેલું છે cos x dx. 1 નું સંકલન x cos નું sin x plus c. એટલે આ જે મળશે તે તમારો કયા ક્વેશ્ચનનો જવાબ મળશે છોકરાઓ 12 નંબરના. 12 નંબરના ક્વેશ્ચનનો જવાબ આવી રહ્યો છે x minus x plus c. હવે 13 નંબરના ક્વેશ્ચન તરફ જઈશું તો ક્વેશ્ચન નંબર 13 cos of 2x minus cos of 2 alpha upon cos x minus cos alpha. હવે મેં એમ કહું કે આના માટે શું કોશિશ થશે તે તો કે આના માટે તમે ઘણા સૂત્રથી જઈ શકશો, પણ નીચે cos x minus cos alpha નો ફોકસ છે તો મારું ગણતરી આવી છે કે cos 2x નું આ સૂત્ર 2 cos square x minus 1. એ જ રીતે એ જ સૂત્ર છે પણ આલ્ફાના અનુસંધાનમાં તો 2 cos square alpha minus 1. આ બનશે cos x minus cos alpha dx. હવે જો આને આગળ લઈ જાઓ તો 2 cos square x minus 1 minus 2 cos square alpha plus 1 cos x minus cos alpha plus minus 1 જશે બે કોમન અને આના અવયવ પાડો cos x plus cos alpha cos x minus of cos alpha. જો આ બેમાંથી બે કોમન
અને -1 + 1 કેન્સલ, અને cos² x - cos² આલ્ફા ના અવયવ પડી ગયા છે m + n m - n. તો હવે મેં એમ કહું કે cos આલ્ફા કેન્સલ, 2 બહાર કાઢીને લખો cos x dx, આ 2 અને cos આલ્ફા પણ અચળ એટલે કાંઈ નહીં રહે એટલે 1 dx, cos x નું સંકલન sin x, 2 cos આલ્ફા એવો ને એવો પણ 1 નું સંકલન x, અહીંયાથી જો cos 2x અને cos 2 આલ્ફા નું પેલું cos વાળું સૂત્ર +-1 કેન્સલ, આ બેમાંથી 2 કોમન, m² - n² m + n m - n m પ્લસ મારા માનવા પ્રમાણે m - n કેન્સલ, cos x + cos આલ્ફા રે છૂટું પાડ્યું, cos આલ્ફા અચળ છે એટલે જવાબ તમારો મળશે ત્યાં, એટલે 1 નું સંકલન શું થઈ જશે x. 14 નંબરના ક્વેશ્ચન તરફ જઈશું. તો 14 નંબરનો ક્વેશ્ચન શું કહે છે, તો ક્વેશ્ચન નંબર 14, તો ઇન્ટિગ્રેશન cos x - sin x upon 1 plus sin 2x. જો હવે આમાં દાખલો જોતા મારું મગજ જે કામ કરે તે આદેશ તરફ, અને આદેશમાં એવું ને કે સીધું જ મળશે, આયોજન બનાવવું પડશે. આદેશ એટલે મેં ઇંગ્લિશ મીડિયમના વિડીયોમાં શું શબ્દ મૂકેલો, સબસ્ટિટ્યુશન. સબસ્ટિટ્યુશન એટલે આદેશ થશે, એટલે 1 ની કિંમત મૂકો sin² + cos² અને sin 2x નું સૂત્ર 2 sin x * cos x dx. હવે ઉપર તો એવું ને એવું રાખો cos x - sin x dx, પણ આ બનશે sin x + cos x to the whole square, a² b² 2ab. હવે મેં એમ કહું કે sin x + cos x = t આદેશ લેટા, જે સબસ્ટિટ્યુશન શબ્દ હતો તેને શું લેજો આદેશ. હવે x સાપેક્ષ વિકલન ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x, તો sin નું cos, cos નું -sin, અને dt/dx એને લખી દઉં છું dx = dt. એટલે આ જે બનશે તે મારા પાસે cos x - sin x dx = dt, એટલે dt ના નીચે આવશે t². હવે છોકરાઓ t ની 2 ઘાત ઉપર જશે એટલે t⁻² x⁻n થી સંકલન કરો -2 + 1 -2 + 1, તો -1/t + c, એટલે -1 અને એને -3 ને નીચે લઈ આવેલો છે, અને t ની કિંમત મૂકી દો. t ની કિંમત શું છે બચ્ચા, sin x + cos x + c. એટલે આ 14મા દાખલાનો જવાબ આવશે. છોકરાઓ હવે 15 નંબર તરફ જઈશું. તો ક્વેશ્ચન નંબર 15, tan² 2x tan³ 2x છે, સોરી, sec 2x. જો આમાં પણ મારું મગજ આદેશ તરફ જાય છે, પણ આમાં મેં આવું કંઈક આયોજન કરીશ. પહેલા તો tan³ ને બ્રેક કરીશ, tan² 2x અને એક tan 2x ને sec 2x જોડે ગોઠવીશ. હવે મેં શું કોશિશ કરું છું તો કે tan² 2x છે ને, આખું પ્લાનિંગ કરું છું આદેશ માટે, એને લખીએ sec² 2x - 1, અને એવું ને એવું. હવે આદેશ લો sec 2x = t આદેશ લેતા, તો 2x ને x માં, તો sec 2x, sec x નું વિકલન શું છે sec x * tan x, તો આ sec 2x અને એના સાથે આવશે tan 2x, અને છોકરા વિકલન આવડી ગયું છે તો 2x નું વિકલન પાછું 2 અને આ થશે dt/dx. તો sec 2x tan 2x dx = half of dt, એટલે sec 2x tan 2x dx = half of dt, t² - 1 dt. હવે t જો આ sec 2x નું મૂલ્ય t, તે t² - 1 આ વિકલન સાથે નીકળી ગયું છે, એટલે આ tan³ 2x ને બ્રેક કર્યા, tan² નું sec² - 1 કામને સરળ કરવા માટે, t² નું સંકલન t³/3 અને 1 નું સંકલન t, આ હાફ તો ગુણાંકમાં આવશે. t ની કિંમત મૂકી દો તો કે sec 2x to the whole cube 3 દઉં છું, આ sec 2x/2 + c. એટલે 15 નંબરના દાખલાનો જવાબ આવશે. જોઈ લો મદદની જરૂર
દાખલામાં બેમાંથી બે કોમન કાઢેલા છે, કાઢવા હોય તો કાઢી શકશો. sin x x આગળ લો cos alpha પ્લસ. આ દાખલો એટલે 13 નંબરનો. સોળ નંબરના ક્વેશ્ચન તરફ જઈશું. ક્વેશ્ચન નંબર 16. સોળ નંબરનો જે ક્વેશ્ચન છે ઇન્ટિગ્રેશન, હમણાં જે જોયો તો લગભગ એને પેરેલલ કહી શકાય. 10⁴ પાવર x dx. મેં કહો કે 10⁴ પાવર છે ને આ રીતે બ્રેક કરો. 10² x ઇન્ટુ પહેલો 10² x એવો ને એવો રહેવા દો. જરૂરી નથી કે પહેલો, ગમે તે એકને સેટ કરવાનો અને એકને લખો sec² x માઇનસ. હવે મેં કહો કે આ બેનો ગુણાકાર કરી કરો અને છૂટું પાડો એટલે 10² x ઇન્ટુ sec² x dx અને બીજું બનશે 10² x ઇન્ટુ dx. હજુ એક સ્ટેપ સર ચાલે તો 10² x sec² x dx અને આને છૂટું પાડો આ રીતે sec² x માઇનસ 1 dx. હવે આદેશ લઈ લો. તમે આદેશ શબ્દ લખતો નહીં, તમે લખજો ખાસ અને વાક્ય લખજો કે 10x બરાબર t લખી દે તો કે આદેશ લેતા x સાપેક્ષ વિકલન sec² x dx ઇક્વલ્સ ટુ dt. તમે લખજો વાક્ય t² dt. હાલ આને એવું ને એવું જ રહેવા દો અને હવે સંકલન શરૂ કરો. This is t³ / 3 sec² x નું 10x 1 નું x માઇનસ માઇનસ પ્લસ અને t ની કિંમત મૂકી દો 10x. એટલે આ જે તમારો દાખલો કમ્પ્લીટ થશે તે 16 નંબરનો. છોકરા 17 નંબરના ક્વેશ્ચન તરફ જઈશું. તો 17 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તો કે ઇન્ટિગ્રેશન sin³ x plus cos³ x upon sin² x into cos² x. હવે જે વાત આગળ ધપાવવાની તે છોકરો ઇન્ડિવિજ્યુઅલ સેપરેટ કરો. આ તમારી આવડત પર છે બધી પ્રેક્ટિસ. આને ઇન્ડિવિજ્યુઅલ સેપરેટ કરો. sin³ by sin², તો sin x અને cos² ને બ્રેક કરો cos into cos x. cos³ by cos², તો cos x ને બ્રેક કરો. હવે 1 by cos બનશે sec x, sin by cos બનશે tan x અને cosec x into cot x dx. આ સૂત્રનું સ્વરૂપ થઈ ગયું sec x tan x નું સંકલન sec x, cosec x cot x નું સંકલન માઈનસ cosec x. 17 નંબરનો ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. આ છોકરા આપણે 18 નંબર તરફ જઈએ. તો ક્વેશ્ચન નંબર 18 એક ટ્રાય કરું છું, અહીંયા કમ્પ્લીટ થઈ જશે ક્વેશ્ચન નંબર 18. તો ઇન્ટિગ્રેશન cos 2x plus 2 sin² x divided by cos² of x dx. હવે એમ કહો કે જો sin² 2 sin² x છે ને તેને ધ્યાનમાં રાખી સર શું ટ્રાય કરશે cos 2x નું સૂત્ર નાખે અને જે જરૂરિયાત cos 2x ના ત્રણ સૂત્ર છે 11 માં શીખવાડ્યા છે. અહીંયા cos² minus sin². હવે મેં એમ કહું કે 2 sin² minus sin², એક વખત sin² એના નીચે cos² x dx.
આટલે જ આવી જાવ તો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1 એટલે રહેશે 1 બાય cos સ્ક્વેર x secant સ્ક્વેર x અને secant સ્ક્વેર x નું સંકલન શું થઈ જશે tan x પ્લસ c. આ તમારો 18 નંબરનો ક્વેશ્ચન કમ્પ્લીટ થાય. 19 નંબર તરફ જઈએ તો ક્વેશ્ચન નંબર 19 1 upon 1 upon sin x into cos cube x dx. એટલે મેં સમજુ જે પ્રમાણ થોડા દાખલામાં થોડા લોજિકલ સ્ટેપ ખરા છોકરો. આને cos થી ડિવાઈડ કરો કોને sin ને એટલે અહીંયા cos ની cos થી ભાગાકાર કરશો તો cos થી ગુણવું પડશે 3 ની કેટલી થઈ જશે 4. એટલે મેં એમ કહું કે અહીંયા 1 upon sin by cos cos થી ભાગીને cos થી ગુણો એટલે 3 ની 4 હવે 8 હશે sec ની 4 ઘાત. હવે એ જે sec ની 4 ઘાત છે એના ભાગ પાડો secant square x dx divided by tan x. પહેલો જે secant square x છે એને લખી દો 1 plus tan square x. આ બધું આદેશ માટેનું પ્લાનિંગ. આ એક લોજિકલ સ્ટેપ હતો cos વડે ભાગીને ગુણો 1 by cos sec. sec ને બ્રેક કરો secant square into secant square. આ tan x એવો ને એવો. હવે મેં એમ કહું તમે લખજો ડિટેલમાં tan x બરાબર t આદેશ તો secant square x dx equals to dt એટલે 1 plus t square અને આ dt અને આ t. આટલે જો સર આવી જાય તો t વડે ભાગો t let this one is dt 1 by t નું સંકલન log મોડ્યુલસ t અને આ બનશે t square by 2 plus c. t ની કિંમત લગાવો log મોડ્યુલસ tan x અને આ થશે tan square x by 2 અને આ વત્તા કરીને સર નીચે લખી રહ્યા છે. હવે જો આને આગળ લઈ જાઓ તો 20 નંબરનો ક્વેશ્ચન છે છોકરો. ક્વેશ્ચન નંબર 20 integration cos 2x upon cos x plus sin x to the whole square dx. હવે જો આને આગળ લઈ જવું હોય તો કોશિશ શું થશે તે તો કે cos 2x નું પેલું સૂત્ર નાખો cos square x minus sin square x એટલે cos x plus sin x to the whole square. બે પૂર્ણ વર્ગનો તફાવત તો cos x plus sin x cos x minus sin x cos x plus sin x to the whole square. એક cos plus sin જશે. હવે મેં cos minus sin છે ને આવું લખો minus sin x અને પછી લખો plus cos x અને cos x plus sin x. હવે ટૂંકી વાત અહીંયા કરું તો આ સૂત્ર તમને આપવામાં આવ્યું હતું integration f dash x upon fx dx equals to log modulus fx plus c. જો cos નું minus sin sin નું cos એટલે તમે જોઈ શકો છો કે ઉપર જે છે તે શું છે f dash x છે અને નીચે છે તે fx છે. આનો જવાબ મેં અહીંયા લખું log modulus fx log modulus cos plus sin plus c. આ તમારો 20 નંબરનો ક્વેશ્ચન પૂરો થાય. છોકરા 21 નંબરના ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છે તો ક્વેશ્ચન નંબર 21 ક્વેશ્ચન નંબર 21 sin inverse cos x dx. હવે મેં એમ કહું કે જે cos x છે ને એને આવું લખી દો sin pi by 2 minus x dx. sin inverse નીકળી જશે એટલે રહેશે pi by 2 minus x. pi by 2 ને બહાર કાઢો એટલે 1 dx અને x dx એટલે 1 નું સંકલન x અને x square by 2 plus c. જોઈ લો શું જોરથી
જો છે ને 22 નંબરનો ક્વેશ્ચન મેં જે એક ઇંગ્લિશ મીડિયમમાં એક ટેકનિક આપી હતી કે એને છે ને અમે ગ્રુપમાં ફોટો પાડીને મોકલીશ, એટલે એમને પણ એવું કર્યું છે, તમને પણ આ જ રીતે કરીશ. એટલે બાકીના બે MCQ તરફ આપણે જઈશું. જોઈ લો પહેલા રજિસ્ટર બનાવજો છોકરાઓ, આપણા વિડીયો પ્રાઇવેટ થઈ જાય છે પછી તમને તકલીફ ના પડે કે સર પેલો વિડીયોમાં તકલીફ છે ના, કેમ કે થોડું સિક્યોરિટી પર્પઝથી આવું કરતા રહેવું પડે છે. એટલે બરાબર રજિસ્ટર બનાવી દેજો, જસ્ટ લાઈક તમે ક્લાસરૂમમાં કોપી કરતા હોય એ રીતે. છોકરો 22નો વિડીયો તમને સોરી એ મળી જ જશે. અત્યારે મેં જાઉં છું 23 નંબર તરફ અને MCQ છે ઇન્ટિગ્રેશન sin² x - cos² x divided by sin² x. sin² cos² થી ભાગી કરો. sin² જશે એટલે 1/cos² x sec² x અને 1/sin² x cosec² x. sec² x નું સંકલન tan x અને cosec² x નું -cot x + c. એટલે 23 નંબરમાં જે ચોઈસ આવશે તે તમારી કઈ આવશે? એ. 24 નંબરનો ક્વેશ્ચન તો ઇન્ટિગ્રેશન e⁻x into 1 + x. હવે મેં એમ કહું કે આમાં આદેશથી કામ થઈ જશે અને અમુક વખતે પ્રેક્ટિસ પર બધો આધાર છે. x e⁻x બરાબર t. આદેશ લેતા તમે લખજો x સાપેક્ષ વિકલન, x અચળ e⁻x નું e⁻x, e⁻x અચળ x નું x સાપેક્ષ 1 dt/dx. આમાંથી e⁻x કોમન, x + 1 ને લખો 1 + x dx = dt, એટલે આ પૂરું dt સાથે નીકળી જશે અને આ બનશે cos² t. એને લખો sec² t અને એનું સંકલન થશે tan t + c અને t ની કિંમત લગાવી દો x * e⁻x + c. આ તમારો 7.3 પૂરું થઈ જાય છે છોકરાઓ. આ હવે ગુજરાતીથી જ આપણે જે સ્વાદપ્રૂફ અમે કીધેલું એ પ્રમાણે મેં થોડા વિડીયો ઇંગ્લિશમાં મોકલ્યા હતા. બતાવી દો કેટલી મિનિટ થઈ જાય. કેટલી મિનિટ થઈ? 30 ખાલી 29 કેટલું આજના બાકી છે? જીતી આજના બાકી